આજે ફૂલની તો ફૂલની પાંખડીના સ્વરૂપે જે પણ વિચાર કાઉન્સિલને આવ્યો છે એ ખૂબ સારો વિચાર છે અને એની કિંમત કદાચ કોઈને નાની લાગતી હશે પણ એનો ભાવ બહુ ઊંચો છે. ઘણા મિત્રો એવું કહેતા હોય કે આટલા ચોપડા લેવા માટે કોણ આવે, ભાડું થઈ રહે, આ થઈ રહે, બધું બરાબર છે, તમારી વાત સાચી છે, પરંતુ જેને આપ્યા છે એને તો 5 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અને એ આપવા પાછળનો ભાવ શું છે એ સમજવાની જરૂર છે. તો આ પ્રસંગે કાઉન્સિલનો પણ આભાર વ્યક્ત કરું છું, લાગણી વ્યક્ત કરું છું. દર વખતે કાઉન્સિલ આપણને કંઈક ના કંઈક યાદ કરીને આપે છે આપણા રત્ન કલાકારો માટે. તો આ પ્રસંગે આપણે બધા એમનો આભાર માનીએ. પણ કરીશ કે જાગૃતતા બહુ ઓછી છે આપણામાં. કાર્યક્રમનો સમય લખ્યો હોય કે કાર્યક્રમ હોય તો કાર્યક્રમ છે પણ પહેલા આ કાર્યક્રમ તો ભારતીબેનનો નથી, ગામરાજીનો નથી કે પીરભાઈનો નથી. આ કાર્યક્રમ ડાયમંડ એસોસિએશનનો અને એના તમામ સભ્યોની જવાબદારી બને કે પ્રસંગને નિભાવવા માટે આપણી હાજરી સમયસર જરૂર છે અને આપણે ખૂબ આશુ છીએ. તો આપણા કારીગર આપણા હાથ પગ છે, આપણે એની પણ ચિંતા કરવાની છે. ક્યાંક લાભ સરકારી મળતો હોય તો એ અપાવવાની જવાબદારી કારખાનેદારની. થોડા જાગૃત થવાની જરૂર છે. ટક્કર કરી હોય તો ખોટું લગાડતા નહીં. તમારા માટે મેં આ વાત કરું છું. હવે પછીના કોઈ કાર્યક્રમ હોય તો જાગૃતતાથી કામ કરો. તરત મેસેજ મળે એટલે ભેગા થઈ જવાનું, એકબીજાને વાત કરવાની. ભેગા થતા પહેલાં પણ આપણે કે ભાઈ આવો કાર્યક્રમ છે, આપણે બધા જવાનું છે. તમારા ઘેર પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, યા કથા હોય, કોઈ બી હોય, કાર્ડ છપાયું હોય તો પણ આપણે કાર્ડ આપ્યા પછી પણ ફોન કરીએ છીએ ને, કરીએ છીએ ને. વિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા, વિજય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે तब शुभ आशीष मांगे, गाए तब जय गाथा, जन गण मंगल दायक जय हे